ઘોઘાના પીપલ્લા ગામે તલવારના ઘા ઝીકી આધેડની હત્યા કરવામાં આવી। ઘોઘા તાલુકાના પીપલ્લા ગામમાં આવેલ તાણા રોડ વાડી વિસ્તારમાં રહેતા વેલજીભાઈ વસરમભાઈ બારૈયાના કુટુંબી નાનું બચ્ચુભાઈ બારૈયા અને તેનો દીકરો મેહુલ નાનુભાઈ બારૈયા તેમની જમીનના બકરા ચરાવતા હોય તેમજ અગાઉ નીલગીરની ઝાડ કાપી નાખેલ હોય તે બાબતે ઠપકો આપ્યો હતો। આમ છતાં બંને પિતા પુત્રો અવારનવાર ગાળો બોલતા હોય અને બંને પરિવાર વચ્ચે મનદુખ ચાલ્યું હતું। ત્યારે સાંજના સમયે વેલજીભાઈ વસરમભાઈ બારૈયા તેમનું મોટરસાયકલ લઈ ડેરીમાં દૂધ ભરવા માટે ગયા હતા અને દૂધ ભરીને પરત આવતા હતા ત્યારે મેહુલ નાનુભાઈ બારૈયા અને નાનું બચ્ચુભાઈ બારૈયા તેમને અટકાવી નાનુભાઈને વેલજીભાઈને પકડી રાખી મેહુલે તલવારના 3 ઘા માથાના ભાગે ઝીકી દીધા હતા। દરમિયાન વેલજીભાઈનો દીકરો રાહુલભાઈ દોડી આવતા મેહુલને તલવારના આડેધડ ઘા ઝીકી માથું છોડી નાખ્યું હતું। દરમિયાન લોકો ભેગા થયા તો બંને પિતા પુત્ર નાસી ગયા હતા। આ બનાવમાં ગંભીર ઇજાગ્રસ્ત વેલજીભાઈના ખાનગી વાહનમાં ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે મૃતકના પુત્ર રાહુલભાઈ વેલજીભાઈ બારૈયાએ તેમને બાજુમાં રહેતા કુટુંબી મેહુલ નાનુભાઈ બારૈયા અને નાનું બચ્ચુભાઈ બારૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નીતેશભાઈ વેલજીભાઈ બારૈયા, ગામ પીપલ્લા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। શું ઘટના બની હતી? મારા પપ્પાને છે ને ગામમાંથી દૂધ ભરીને આવતા હતા ત્યાં એને તલવાર વડે મારીને આનપા વાડમાં નાખી દીધા। તલવારના નહીં તો 10-15 ઘા માર્યા, પેટના ભાગે, ગળાના ભાગે, લોહી લુહાણ। બીજા તે ગામમાં ઘણાને 4-5 જણાને બધાને તલવારીને બતાવ્યું અને એમાં મારા પપ્પાને આવીને પછી તલવારથી મારીને ગાડીમાંથી ગાડી એક બાજુ કા કરી દીધી ને એક બાજુ નાખી દીધા। કેટલા જણા હતા અંદાજિત મારવામાં? અંદાજે 1 થી 2 જણા હતા। ઘોઘા પોલીસ સ્ટેશનના પીપલ્લા ગામે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં બારૈયા કુટુંબના કાકા બાપાના જે સભ્યો હતા એમાંથી આરોપીએ જે મરણ જનારને તીક્ષ્ણ હથિયારથી ત્યાં પીપલ્લા ગામમાં હત્યા કરેલ છે। હત્યાનું મેઇન જે કારણ છે કે શા માટે તું ગાળો બોલે છે એ કારણથી પીપલ્લામાં જે હત્યાનો બનાવ બનેલ છે એવી પ્રાથમિક વિગત મળેલી છે। આ કામે પોલીસ સિવિલ હોસ્પિટલમાં મરણ જનારની લાશ લાવી અને ઇન્ક્વેસ્ટની કામગીરી કરે છે અને ફરિયાદ લેવાનું કામ કરે છે। આ બાબતે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આરોપીને ઝડપવાની કામગીરી હાલમાં ચાલુ છે। થેન્ક યુ।